હેલો એન્ડ વેલકમ માય ડિયર ધોરણ 11 ના મારા વાલા એકદમ વાલા બાળકો, ફિઝિક્સ તમે અને હું અને આપણી આ ભૌતિક વિજ્ઞાનની ચેનલ તમારા થકી જે સરસ મજાની જગ્યા ઉપર પહોંચી છે, તમારો સાથ સહકાર, રાઈટ? ફાઇન. કામ અગત્યનું છે, કામ અગત્યનું છે. હું શીખવાડું છું, તમને સમજાય છે, બસ આ મારો સંતોષ છે. તમે શીખો છો એ તમારો સંતોષ છે, અને તમારું રિઝલ્ટ ગ્રો થાય એ તમારા પેરેન્ટ્સનું સેટિસ્ફેક્શન છે. કરેક્ટ? ઓકે. નાઉ આજે આપણે સ્વાધ્યાયના દાખલાની અંદર આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 6 માં શું છે આ સ્વાધ્યાયના દાખલા એ સમજવાની કોશિશ કરીશું. ચેપ્ટર નંબર 6 માં 6.12 સુધી સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયું છે. 6.13 થી આજે શરૂઆત કરીશું. શું છે બચ્ચા માટે? જોઈએ. પેજ નંબર ક્યાં છે જરા કહેશે કોઈ મને? પેજ નંબર અલા બાળકો બોલતો ખરા ટેક્સ્ટ બુક નો. કઈ વાંધો નહીં, તમે નથી બોલતા, મેં જ ગોતી નાખ્યો એને. ફાઇન. ઓકે મારા બાળકો, પેજ નંબર 136 6.13 ક્વેશ્ચન નંબર. 2 મિલીમીટર ત્રિજ્યાનો વરસાદનું ટીપું. ત્રિજ્યા આપી છે વાલા બચ્ચાઓ, r is equal to 2 મિલીમીટર is equal to 2 into 10 raised to minus 3 મીટર. આ એની ત્રિજ્યા થઈ. 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. h is equal to 500 મીટર. ઘટતા પ્રવેગથી હવાના શાંત અવરોધને કારણે તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે. એટલે અહીંયા જો હું આકૃતિમાં સમજ આપવાની કોશિશ કરું તો અહીંથી આટલી ઊંચાઈ h છે, આટલે અડધે આવે છે તો આટલી ઊંચાઈ h/2 છે અહીંયા, રાઈટ? જ્યાં તે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે. આ સ્થાન પર એને ટર્મિનલ ઝડપ મળે છે. હવે એકચ્યુઅલી આ ટર્મિનલ ઝડપ વાળો ટોપિક ભાગ 2 ની અંદર તરલના ચેપ્ટરમાં છે, પણ છતાંય હું તમને સમજાવવાની કોશિશ કરું 2 કે 3 વાક્યોની અંદર. જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે, અહીંથી આમ છોડી દો અને માધ્યમ થોડુંક ઘટ્ટ હોય તો એની અંદર વધારાનું એક ઉત્પ્લાવક બળ પણ લાગે અને આ માધ્યમનું અવરોધક બળ પણ લાગે. ગતિ નીચે તરફ છે, અવરોધક બળ ઉપર તરફ છે. જે સમયે ઉપર તરફના બળ અને નીચે તરફના બળ સમાન થઈ જાય, સાંભળજો બરાબર, તે વખતે એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. હવે F0 થાય એટલે ma is equal to 0 થાય, પરંતુ m is not equal to 0 માટે a is equal to 0, પણ પ્રવેગ 0 એનો મતલબ કે v અચળ છે અને આ અચળ વેગને નામ આપ્યું છે ટર્મિનલ વેગ, ટર્મિનલ ઝડપ. ફરીથી કન્સેપ્ટ. જ્યારે કોઈ પદાર્થ ઓઇલ જેવા ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે ત્યારે ગતિ કરતા કરતા એની ઉપર 2 બળ ઉર્ધ્વ દિશામાં લાગે. નંબર 1 ઉત્પ્લાવક બળ, આર્કિમેડિસના સિદ્ધાંત વાળું, અત્યારે ખાલી નામ કહું છું, બાકી ચેપ્ટર નંબર 10 નો લગભગ એક આખો ટોપિક અંદર આવી જાય છે. બીજું માધ્યમનું અવરોધક બળ અને પોતાનું વજન બળ નીચે. એક સ્થિતિ એવી આવશે કે ઉપરના બળ અને નીચેના બળ સમાન થઈ જાય ત્યારે એની પરનું પરિણામી બળ શૂન્ય, માટે ma is equal to 0. પણ પદાર્થનું દળ તો શૂન્ય નથી વાલાઓ, એનો મતલબ કે પ્રવેગ શૂન્ય, અને પ્રવેગ શૂન્ય એનો મતલબ વેગ અચળ, ને આ વેગને નામ આપ્યું છે ટર્મિનલ ઝડપ. થઈ વાત ક્લિયર? હાલ પૂરતું આ ચેપ્ટરમાં આટલું નોંધી લો એટલે તમારું કામ દોડવા માંડશે. ફાઇન. ત્યારબાદ એક ધારી સમાન ઝડપથી ગતિ કરે છે, એનો મતલબ કે એની પછી ઝડપ વધશે નહીં. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય શોધો.
એટલે પહેલા અડધા ભાગમાં કાર્ય અને પછી આખા ભાગનું કાર્ય. જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે છે, એનો મતલબ કે જ્યારે અહીંયા અથડાય છે ટીપું ત્યારે એની ઝડપ v 10 મીટર પર સેકન્ડ છે. કરેક્ટ? તો આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? ક્લિયર થઈ ગઈ વાત આખી? સમજાઈ ગઈ સમજૂતીમાં? ઓકે. ટોટલ 4 વસ્તુ હું કેલ્ક્યુલેટ કરીશ. આ દાખલાની સમજ પરથી તમને એકદમ ક્લિયરલી સમજાઈ જશે કે કઈ 4 વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવા માંગીએ છીએ. ઓકે? આગળની સમજૂતી શરૂ કરીએ એના પહેલા આની જરૂર નથી એટલે આને રિમૂવ કરી દઈએ. જો તમે આ ના લખ્યું હોય તો લખી દેજો, તમારા કામ લાગશે. વધી આગળ બચ્ચા પાર્ટી? વેરી ગુડ. હવે જે આગળ વધવાનું છે મારા છોકરાઓ, મારા વાલાઓ, એમાં નંબર 1 સૌથી પહેલું h/2 ઊંચાઈ સુધી ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય. તો અહીંયા લખું અડધી ઊંચાઈ સુધી ની ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય. વાલા બચ્ચાઓ, સૂત્ર થઈ જશે W is equal to mgh by, મારી પાસે m ની ખાલી માહિતી નથી. કેવી રીતે માહિતી હું મેળવીશ તો સમજાવું તમને. રાઈટ? લખી શકાય અહીં ઘનતા ρ બરાબર દળના છેદમાં કદ માટે દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ is equal to ρ into પાણીનું ટીપું કીધું છે તો into 4/3 pi r3. રો પાણીની ઘનતા અગાઉ પણ કીધું છે કે યાદ રાખવી પડશે. તો પાણીની ઘનતા ρ is equal to અહીંયા લખી દઉં 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ થાય. રાઈટ? into 4/3 into pi, pi એટલે 3.14, r નો ઘન એટલે 2 નો ઘન, 2 નો વર્ગ 4, 2 નો ઘન 8, into 10⁻³ તો અહીંયા આવશે -9. વાલા બચ્ચા, આ ગણતરી કરશો એટલે એનો જવાબ તમારે શોધવો પડશે કારણ કે અહીંયા મૂકવાનો છે. રાઈટ? તો એનો આન્સર તમને મળે છે 3.35 into 10⁻5 કિલોગ્રામ. આટલું દળ એ ટીપાનું છે. રાઈટ? બસ હવે તમારું કામ પૂરું થઈ ગયું. તો હવે માટે W is equal to વાલા બચ્ચાઓ 3.35 10⁻5, g ની વેલ્યુ તો કે 9.8, h/2 નો મતલબ 500/2. ધેન ગણતરી કરી શકશો તમે કે જે જવાબ આવશે તે જૂલમાં હશે. પહેલો જવાબ તમારો 10⁻5 ના સંદર્ભમાં તમારે શોધવાનો જ આનો ગુણાકારના છેદમાં 2. એક્ઝેક્ટ ખબર પડે કે પરીક્ષામાં શું લખીશું આપણે, અને ત્યારબાદનો જે કોઈ જવાબ આવશે એ હું તમને લખીને કહું 0.82 જૂલ. તો આ મને પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય મળ્યું. ક્લિયર થયું? ના. નંબર 2, હવે આપણે જે શોધીશું એ ગતિ દરમિયાનમાં કાર્ય શોધવાનું છે. ગતિ દરમિયાન હવે એ કાર્ય શોધવા માટે તમને અહીંયા જે ટર્મિનલ વેગ આવી ગયો એટલે અહીંયાથી અહીંયા સુધીમાં કેટલું કાર્ય થયું એ તમને મળી જશે. રાઈટ? તો આપણે લખી શકીએ છીએ કે પ્રથમ અડધી ગતિ દરમિયાન ગતિ ઉર્જામાં ફેરફાર. તો લખી શકીએ પ્રથમ અડધી ગતિ દરમિયાન ગતિ ઉર્જાનો ફેરફાર. વાલા બચ્ચાઓ, લખીશ ડેલ્ટા કે. ડેલ્ટા કે નું સૂત્ર 1/2 mvf² - 1/2
mvi² ઇઝ ઇક્વલ ટુ, બહુ સરસ, 1/2. ઓકે, ચાલો એક નીચે સ્ટેપ લઈ લઈએ, પાછો અહીંથી દેખાશે. માટે ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ 1/2 એઝ ઇટ ઇઝ. દળની કિંમત વાળા બચ્ચાઓ ઓલરેડી જો આગળ ગણી નાખ્યું તો ફાયદો થયો કે નહીં? જો મેં દળ અહીંયા ના ગણ્યું હોત તો અહીંયા ફરીથી ગણવું પડતું, બરાબર ને? 10 ની -5. વાલા મારા ભૂલકાઓ, vf કેટલો છે વેગ? તો વેગ આપણને ત્યાં લખ્યો છે, જો 10 મીટર પર સેકન્ડ. આ 10 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે બંને જગ્યાનો વેગ સરખો જ છે. એટલે હું લખીશ આની અંદર 10 નો વર્ગ એટલે 100 -0. આ કેમ? તો કે એનો પ્રારંભિક વેગ 0 છે. આપણે એ પણ નોંધી દઈએ આકૃતિમાં, એને પણ નોંધી જ લઈએ વાલા બચ્ચાઓ. તો અહીંયા vi is equal to 0 અને આ પોઝિશન પર વેગ કેટલો છે? તો અહીંયા લખી શકાય v is equal to 10 મીટર પર સેકન્ડ. vf પણ કહી શકાય છે. સમજાઈ ગયું ને વાલા મારા ભૂલકાઓ? હવે આ 10 ની -3 એમ જ થઈ ગયા. આનો ભાગાકાર કરીને એને એડજસ્ટ કરો, હે ને? તો હવે આનો જવાબ તમારી પાસે જે આવશે તે 3.35 100. તો અહીંયા તમે 3.35 ડિવાઇડ બાય 2 into 10 raised to -3, રાઈટ? હવે આનો આન્સર તમારી પાસે જે આવશે તેમાં 0.00167 જો. આને નંબર 1 આપીએ વાલા બચ્ચાઓ, આને નંબર 2, રાઈટ? હવે ત્રીજી વાત મારા વાલા ભૂલકાઓ, ત્રીજી વાત, સમગ્ર ગતિ દરમિયાન, સમગ્ર નંબર 3 આપું છું, હો, સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થયેલ કાર્ય W is equal to, બહુ સિમ્પલ, mgh. મારે બીજું કશું લખવાનું જ નથી, ત્રણે ત્રણ જાણકારી છે આપણી પાસે. તો W is equal to mgh માં m એટલે 3.35 10 raised to -5, g એટલે 9.8 અને આની સાથે ઓકે અહીંયા 9.8 500 લખ્યા હતા ને, છેદમાં 2 હતા, હવે અહીંયા છેદવાળા 2 નહીં આવે એક્ઝેક્ટલી. તો હવે મારી પાસે આ કાર્યનો જવાબ કેટલો થઈ જશે? તો અહીંયા કાર્યનો જવાબ થશે 0.16415 ડબલ, ઓલમોસ્ટ ડબલ. કેમ? તો કે આ બધું એનું એ છે, છેદવાળા 2 નથી. સમજાઈ ગઈ ને વાત? બસ તો મારા વાલા બાળકો, નંબર 4 નંબરમાં શું પૂછ્યું છે ખબર તમને? જુઓ, તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? તો અહીંયા લખી શકીએ સમગ્ર ગતિ દરમિયાન અવરોધક બળ વડે થયેલું કાર્ય. અહીંયા લખી શકીએ ઓકે, સમગ્ર ગતિ લખવું પડશે કારણ કે અડધી ગતિ પણ આપણે લીધી છે. તો સમગ્ર ગતિ દરમિયાન અવરોધક બળ વડે થયેલ કાર્ય બરાબર બે કાર્યની બાદબાકી થવાની. તો અહીંયા લખી શકીએ ગતિ ઉર્જાનો ફેરફાર માઈનસ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય. વાલા બચ્ચો, આ ગતિ ઉર્જાનો ફેરફાર તમે અહીંયા જે શોધ્યો બેઝિકલી, એ ગતિ ઉર્જાનો ફેરફાર શોધ્યો અહીંયાથી આટલા માટે, પણ એ છે અહીંયા સુધીનો જ, કારણ કે અહીંયા જેટલી ઝડપ છે એટલી જ અહીંયા છે. જો આ અહીંયાથી અહીંયામાં બદલાઈ હોત તો આ મૂલ્ય પણ બદલાય, પણ એ બદલાયું નથી એટલે અહીંયા પણ બદલાશે નહીં. મગજમાં રાખવાનું નહીં કે સર આ તો અડધે સુધી છે, અહીંયા શું? તો અહીંયા તે વખતે પ્રથમ અડધી ગતિની જગ્યાએ ગતિ દરમિયાન તોય ચાલશે.
પણ આપણને અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે એટલે મારે આનું કેલ્ક્યુલેશન કરવું પડે. ક્યાં છે બતાવો? ત્રીજી લાઈનમાં, સોરી ચોથી લાઈનમાં. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયેલું હશે? રાઈટ. તો પ્રથમ અડધો ભાગ, બીજો અડધો ભાગ, આ ગતિ ઉર્જાનો ફેરફાર શોધ્યો એ જ અડધા ભાગ માટે. બસ આન્સર મળી જશે તમને. ગતિ ઉર્જાનો ફેરફાર મારા વાલા બચ્ચાઓ 0.00167 માઇનસ ગુરુત્વાકર્ષણ બળનું કાર્ય 0.16415. Then the answer is negative. આન્સર તમને ઋણ મળે છે. ઋણનો મતલબ ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય થયું છે એવું કહેવા માંગે છે. વિરુદ્ધમાં કાર્ય F અને D વિરુદ્ધ, ઘર્ષણ બળ ઉપર અને ટીમ્પાની ગતિ નીચે, એટલા માટે અહીંયા માઇનસ નિશાની આવશે. બાદબાકી કરીને જવાબ તમારે જાતે લખી નાખવાનો, સરળ પડશે. હે ને? વાલા બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો પેજ નંબર 136 પર અગેન 6.14. ઓકે, શું કહેવા માંગે છે પ્રશ્ન જોઈએ. 6.14. ઓકે, શું કહે છે ક્વેશ્ચન? વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. ઓકે, બીજો પ્રશ્ન, અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? એનસીઈઆરટી ની બુકના દાખલા કીધું હતું એ પ્રમાણે બહુ જ સરળ એપ્લિકેશન પ્રકારના છે, વાસ્તવિક એપ્લિકેશન. પણ અમુક દાખલામાં એવું પૂછવામાં આવે છે કે એનો ગણતરી કરીને જવાબ આપો કે એમ જ કહી દેવું, એ સમજાતું નથી. હવે આ દાખલામાં પણ સેમ ક્રાઇટેરિયા છે કે તમે ઓરલી શબ્દોમાં પણ સમજાવી શકો, ગણતરી કરીને પણ કહી શકો. હું બંને રીત તમને શીખવાડીશ. 11મું ધોરણ છે એટલે તમારા સ્કૂલ ટીચર તમને જે રીતના કે એ રીતના જવાબ લખવાનો. આપણી પાસે બંને રીત છે એટલે આપણે વધારે તૈયારી કરેલી હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પહેલી રીતની અંદર બીજી રીત નહીં આવે, પણ બીજી રીતની અંદર પહેલી રીત આવી જાય એટલે બીજી રીત કરી એટલે બે વસ્તુ એડ થઈ ગઈ. રાઈટ ને? પહેલા આકૃતિ દ્વારા સમજાવવાની કોશિશ કરીએ કે શું કહેવા માંગે છે તે. સમજો વાલા બચ્ચાઓ, આ દિવાલ છે પાત્રની, આ એની સાથે નો લંબ, એટલે હું આ દિશાને x, થોડીક વાર માટે આ દિશાને y અને માઇનસ y અને આ દિશાને x દિશા તરીકે લઈ શકીએ છીએ, માઇનસ x. ઓકે, હવે જે અણુ આવે છે અને અથડાય છે એને તમે અહીંથી આમ લઈ શકો, અહીંથી આમ લઈ શકો, અહીંથી આમ અને આમ. આપણે હાલમાં અણુ અહીંથી આવી રીતના આવ્યો છે, રાઈટ? તો આ એના વેગની દિશા થઈ, પ્રારંભિક વેગની દિશા, એટલે હું એને નામ આપી શકીશ u, પ્રારંભિક વેગ, જે ઝડપ છે 200 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ દડો અહીંથી એટલા જ એંગલે પાછો જશે, આ ખૂણો પણ 30 અને આ ખૂણો પણ 30, તો અહીંયાથી પણ એની ઝડપ v = 300 મીટર પર સેકન્ડ થઈ જશે. બસ આટલી માહિતી આપણી પાસે છે. હવે આના સદિશના ઘટકો લેવાના અને એનો જવાબ આપી દેવાનો. હવે જો તમારે શબ્દોમાં જવાબ આપવો છે તો આ રીતના મસ્ત લખાઈ જાય કે અથડામણ સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક. વેગમાનનું તો સંરક્ષણ થાય જ છે, માટે એ વેગમાનનું સંરક્ષણ થશે. બીજું, અહીં દડાનો અથવા અણુનો, દડો તો નથી અણુ છે, અહીં અણુનો પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v સમાન છે, માટે અથડામણ સ્થિતિસ્થાપક છે. કારણ કે અથડામણ પછી અણુનું દળ બદલાતું નથી. ક્લિયર થઈ ગયા આટલી વાત? બસ હવે આટલું જ સમજાવવાનું હતું, પણ મારે તમને થોડુંક વધારે લેવલનું આગળ સમજૂતી આપવી છે. તો શું થઈ શકે બતાવો. ફરીથી આ જે સમજૂતી છે એમાં તમને વેગમાન શોધતા ખબર પડશે કે કેવી રીતે શોધી શકાય. કોઈ પણ સદિશ હોય તો એના x અને y દિશાના ઘટક શોધવા માટે શું કરવું જોઈએ? તો કે જે સદિશ તીરની નિશાની તમે આમ દર્શાવો છો ને, એક્ઝેક્ટ એના ટેલ પર
તમારે ઉગમ બિંદુ લઈ લેવાનું. એટલે હવે મેં ઉગમ બિંદુ આવી રીતના લઈ લીધો. ઓકે, હવે આ ખૂણો 30 થાય અહીંથી આ, તો આ ખૂણો પણ 30 થાય. આ દિશા -x, આ દિશા y, આ દિશા x અને આ દિશા -y થઈ ગયું. એનો મતલબ કે આ સદિશ મને બીજા ચરણમાં મળશે. સદિશ બીજા ચરણમાં મળશે. તો અહીંયા લખી શકું અણુના પ્રારંભિક વેગમાનનો x ઘટક. રાઈટ? તો શું થાય? અથવા અહીંયા લખી શકું અણુનું પ્રારંભિક વેગમાન પછાપાટી pi સદિશ લખો તો mu સદિશ મારે લખો. ધેટ્સ ઇટ. ઓકે, હવે x ઘટક લખવો છે તો હું એને લખું px. રાઈટ? અથવા તો pix પ્રારંભિક વેગમાનનો x ઘટક. હવે x ઘટક એટલે અહીંયાથી આ થયું, તો એને હું લખીશ mu cos 30. રાઈટ? હવે મને દળ તો આપ્યો નથી એટલે હું દળ એનું એ જ રાખીશ, પણ આ ઘટક કઈ દિશામાં છે? માઈનસ આ દિશામાં છે. આનો આ ઘટક -x ની દિશામાં છે. એટલે માઈનસ, તો માઈનસ u પછાપાટી u = 200 છે. cos 30 એટલે √3/2 કેન્સલ એટલે 100. આન્સર આનો થઈ શકશે 100 √3 અને એની સાથે m kg મીટર સેકન્ડ માઇનસ એકમ લખ્યો. હવે y ઘટક પછાપાટી તો piy = mu sin 30. હવે આ ઘટક તમને y દિશા એટલે અહીંયા મળશે. રાઈટ? તો હવે આ લખી શકીએ piy અને આને કહેવાય pix. ખબર પડે છે? ઓકે, તો હવે આના જવાબમાં m ના mu ની જગ્યાએ 200 અને sin 30 એટલે 1/2 વાળા બચાવો. આનો જવાબ થઈ જશે 100m. એનો એકમ લખી શકાય અગેન kg મીટર સેકન્ડ માઇનસ 1. સમજાય છે? બહુ સરસ. હવે આવી જ રીતે મારે આગળની વાત કરવાની છે કે અણુના અથવા અણુનું અંતિમ વેગમાન, જેને હું કહીશ pf = m અને v. કરેક્ટ? હવે આના માટે અહીંયા લખી શકું અણુના વેગમાનનો પ્રારંભિક વેગમાનનો x ઘટક. તો અહીંયા લખી શકું અણુના અંતિમ વેગમાનનો x ઘટક. એને હું લખીશ pfx = સેમ વસ્તુ mu અને cos 30, પણ u ની જગ્યાએ મારે લખવું પડશે v. ઓકે, હવે એ મને અહીંયા મળશે કારણ કે આ સદિશ છે. રાઈટ? હવે આનો x ઘટક એટલે મારે અહીંથી લેવાનો, આનો y ઘટક એટલે અહીંથી લેવાનો. તો આ ઘટકને મારે નામ આપી શકાશે pfx અને આને નામ અપાશે pfy. તો જવાબ એનો એ જ આવવાનો છે આ જ, પણ ખાલી માઈનસ નિશાની નહીં આવે. m 200 અને cos 30 √3/2 અગેન 100. એનો મતલબ કે -100 √3m kg મીટર સેકન્ડ. એના પછી y ઘટક pfy = mv sin 30. m ના m, v ની જગ્યાએ 200 અને sin 30 1/2 100. તો આન્સર થઈ શકશે 100m. આન્સર kg મીટર સેકન્ડ. ધેટ્સ ઇટ. આ બધું તમને વેગમાનના ઘટક શોધવાની ખબર પડે એટલા માટે. બાકી છેલ્લે જવાબ તો લખવાનો છે એનો એ જ. કયો? લખ. સંગાત અહીં સંગાત વેગમાનનું સંરક્ષણ થાય છે અહીં, અથવા તો જો સંગાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક બંને કિસ્સામાં વેગમાનનું
સંરક્ષણ થાય. બરાબર, એટલે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. બીજું, અહીં અણુનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સમાન છે તથા તેનું દળ બદલાતું નથી, માટે તેની પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 mv² અને અંતિમ ગતિ ઉર્જા 1/2 mv² સમાન મળે. માટે સંગાથ સ્થિતિસ્થાપક છે. ક્લિયર? એકદમ સમજાઈ ગયું ને? કોઈ તકલીફ જ ના પડે. તમે મહેનત જ એટલી કરો છો, એટલે ધ્યાનથી લેક્ચર જુઓ છો, એટલે આ માત્ર સમજૂતીનો ભાગ હતો આનો. આની સાથે લગભગ કોઈ જરૂરિયાત નથી હોતી, પણ છતાંય માર્ક્સ પૂરા જોઈએ છે તો જોઈએ જ છે. સમજાઈ દીધું, લખી નાખ્યું. ક્યાં બહુ વાર લાગે છે? લખવામાં આળસ નહીં જ કરો મારા વાલા બાળકો. વાલા ભૂલકાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો 6.15 નંબર, પેજ નંબર સેમ 136. શું કહે છે? એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ મોટ પંપ 30 મીટર ક્યુબની કદની ટાંકી 15 મિનિટમાં ભરે છે. અહીંયા લખીએ કદ V બરાબર 30 મીટર ક્યુબ. સમય આપ્યો છે વાલા બચ્ચાઓ, સમય t is equal to 15 મિનિટ. 15 મિનિટ 15 ગુણાકારમાં 60 સેકન્ડ. જરૂર પડશે ત્યારે ગણીશું. જો ટાંકી ગ્રાઉન્ડ ફ્લોર પરથી 40 મીટરની ઊંચાઈએ હોય તો અહીંયા લખીશ ઊંચાઈ h બરાબર 40 મીટર. ઓકે, તો પંપની કાર્યક્ષમતા 30%, મોટર ની કાર્યક્ષમતા બરાબર 30%. વાલા બચ્ચાઓ, ટકાને કાઢી નાખવા હોય તો તમને ખબર છે તે પ્રમાણે 30/100 એનો મતલબ 0.3. તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવર વપરાતો હશે? તો અહીંયા પ્રશ્ન છે, વપરાતો વિદ્યુત પાવર. તો સૌથી પહેલા મારે શોધવું પડશે, હું તમને કાર્યક્ષમતાનું સૂત્ર આપું, ઇનપુટના છેદમાં આઉટપુટના છેદમાં ઇનપુટ, એટલે એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન શું આવે તે. હવે આવા દાખલા આવે ને એટલે હું તમને રીત વચ્ચેની નથી કહેતો, પહેલા જે સૂત્ર માહિતી છે એને અનુરૂપ કહું છું. તો લખી શકીએ કાર્યક્ષમતા n બરાબર આઉટપુટ પાવર ના છેદમાં ઇનપુટ પાવર. આઉટપુટ તરીકે મોટર વાપરશે અને ઇનપુટ તરીકે આપણને મળશે વિદ્યુત પાવર. મારે શોધવાનું શું ખબર તમને? મારે શોધવાનું રહેશે આના ઉપરથી ઇનપુટ પાવર. તો માટે ઇનપુટ પાવર, જેને આપણે કહીશું વિદ્યુત પાવર, બરાબર અહીંયા લખીશું આઉટપુટ પાવર. આઉટપુટ એટલે મોટર વાપરે છે તે, અને એની સાથે છેદમાં એની કાર્યક્ષમતા આવશે. રાઈટ? ક્લિયર? વાત સમજાય છે ને વાલા બચ્ચાઓ? ઓકે, હવે શોધીશું કેવી રીતના જવાબ? તો લખું અહીંયા આઉટપુટ પાવર કે જે પાણી ભરવા માટે જોઈએ છે તે. તો અહીંયા લખી શકીએ આઉટપુટ પાવર, પાણી ભરવા માટે જોઈએ છે તે, એને આઉટપુટ પાવર કહેવાય. આઉટપુટ પાવર બરાબર કાર્ય ના છેદમાં સમય. આઉટપુટ પાવર એટલે શું? પાછો કહું છું, ટાંકી ભરવા માટે જરૂરી વિદ્યુત ઉર્જા સમય સાથે, એને કહી શકાય આઉટપુટ પાવર. રાઈટ?
તો હવે કાર્યના છેદમાં સમય, કાર્ય એટલે w ના છેદમાં સમય એટલે t. w is equal to mgh અને એના છેદમાં t. m લાવીશું ક્યાંથી? બાકી બધું તો છે બચ્ચા પાર્ટી તમારી પાસે. m નથી ખબર, g 9.8, h એટલે ઊંચાઈ 40 મીટર, સમય છે બચ્ચા પાર્ટી તમારી પાસે. સમય 15 ગુણાકારમાં 60. દળ નથી. આગળના દાખલામાં ગણ્યું એમાં દળ હતું તમારી પાસે. બતાવું દળ કેવી રીતે શોધશો તે. અગેન સેમ કન્સેપ્ટ. ઘનતા બરાબર રો બરાબર દળના છેદમાં કદ, માટે દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ. ઘનતા એટલે 10⁻³ અને કદ 30. રાઈટ? તો આ તમારું દળ થઈ ગયું કિલોગ્રામમાં. મજા આવી ગઈ ને? ફાઇન. તો અહીંયા આવશે 30 ગુણાકારમાં 10⁻³ 30 2 60 20 ગુણાકાર ભાગાકાર જે કઈ કરવું એ કરો અને આન્સર તમને મળશે વોટ, W. અને હજુ પણ તમારે કિલોવોટમાં લખવો હોય તો એ આન્સર તમને મળી શકશે 13.07 કિલોવોટ, KW. આ કિલોવોટ, રાઈટ? આ કિલોવોટ તમારે અહીંયા આવો આન્સર પણ આપી શકે 13.07 into 10⁻10. બરાબર? 15 ભાગાકાર કરો, અહીંયા ગુણાકાર કરો, થઈ જશે. હવે અહીંયા પાછા આવી જઈએ, રાઈટ? માટે વપરાતો વિદ્યુત પાવર બરાબર આઉટપુટ પાવર એટલે કે 13.06 ના છેદમાં કાર્યક્ષમતા વાળા બચ્ચાઓ એટલે 0.3. બસ જે આન્સર આવશે એ ડાયરેક્ટ કિલોવોટમાં તમને મળી જશે, કારણ કે તમે અહીંયા કિલોવોટ યુઝ કર્યો છે. ધેટ્સ ઇટ. એકદમ સરળથી, કમ્પ્લીટથી આવડી જાય એવી જ રીતે ગણાયું છે, રાઈટ? તો આ બધા વાસ્તવિક ઉદાહરણ કહેવાય. આ બધા વાસ્તવિક ઉદાહરણ છે. મજા પડી જાય તમને. કોઈ જાતનું ટેન્શન નહીં, કોઈ જાતની તકલીફ પણ નહીં જ પડે. ક્લિયર? ગુડ. 6.16 વાળા મુલકાઓ, બે એક જ સરખા બોલ બેરિંગ. હવે આ બોલ ની પછી બેરિંગ લખે છે ને ખોટો વર્ડ છે, બોલ દડા. ઓકે, બોલ બેરિંગ ની જગ્યાએ બોલ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહી ટેબલ પર સ્થિર પડેલા છે. એટલે એવું સમજી લો કે અહીંયા બે દડા છે, આ બંને એકબીજાને અડકેલા છે ને એમ જ સ્થિર છે. બીજું એવું કીધું છે જેમને તેટલા જ દળના v વેગથી v ઝડપથી ગતિ કરતું એક બોલ બેરિંગ, ખોટો વર્ડ છે બોલ, સન્મુખ હેડ ઓન અથડાય છે. સન્મુખ એટલે સીધું અથડાય અહીંયાથી આ બંને, રાઈટ? નંબર આપી દીધો છે 1 2 અને 3. ત્રણે ત્રણ ના દળ સરખા છે એવું કહી દીધું છે. તો નીચે આપેલી આકૃતિમાંથી કયું પરિણામ શક્ય છે? હવે પહેલું પરિણામ શું કહે છે તમે જુઓ. પહેલું પરિણામ એ કહે છે કે આ પહેલો અહીંયા સ્થિર થઈ જાય એટલે આની ઝડપ v is equal to 0 થઈ જાય અને આ બંને દડા આ બાજુ ગતિ કરે જેની ઝડપ થઈ જાય v/2. આવો પ્રશ્ન આપણને અહીંયા કીધું છે. બીજી શક્યતામાં શું કીધું છે? તો બીજી શક્યતામાં એવું કીધું છે કે આ બંને અહીંયા સ્થિર થઈ જાય અને આ ગતિ કરે v વેગથી. હવે આને નંબર આપી દઈએ 1 2 અને 3. આની ઝડપ થઈ જશે 0. ત્રીજી શક્યતામાં શું બની શકશે? તો ત્રીજી શક્યતામાં મારા વાલાઓ તમને એવું કીધું છે કે ત્રણે ત્રણ ગતિ કરશે, નંબર 1 નંબર 2 નંબર 3 અને એની ઝડપ હશે v/3. ધેટ્સ ઇટ. ખાલી ચકાસવાનું છે તમારે ગતિ ઉર્જાના સંરક્ષણ પર, રાઈટ? તો લખી શકીએ કિસ્સો 1, રાઈટ? સંગાત પહેલાની ગતિ ઉર્જા બરાબર 1/2 mv², રાઈટ? અહીંયા લખો સંગાત બાદની ગતિ ઉર્જા 1/2. આ બંને દળ છે અને v/2 થી ગતિ કરે છે
એટલે અહીંયા આવશે ટ્વાઇસ m. આની ઝડપ તો શૂન્ય છે એટલે લખવાનું આવશે ને. અને v/2 નો સ્ક્વેર વાલા બચ્ચાઓ 1/2 આ 2 તો અહીંથી કેન્સલ થઈ ગયા, રાઈટ? તો અહીંયા m v²/4. એનો મતલબ કે આન્સર થઈ ગયો 1/4 mv². હવે પહેલાની ઉર્જા જુઓ અને પછીની ઉર્જા જુઓ, સરખી થાય છે? તો કે ના. એટલે નંબર 1 કિસ્સો 1 શક્ય નથી. માટે કિસ્સો 1 શક્ય નથી. નંબર 2 કિસ્સો નંબર 2 સંગાત પહેલાની ગતિ ઉર્જા. હવે આ તો સમાન જ રહેશે બચ્ચા પાર્ટી. દર વખતે અહીંયા લખીએ સંઘાત બાદની ગતિ ઉર્જા, એ પણ 1/2 mv², કારણ કે એક જ ગતિ કરે છે એનો વેગ v છે એટલે કોઈ ફરક નહીં પડે, સરખા થઈ ગયા છો. માટે કિસ્સો 2 શક્ય છે. કિસ્સો 2 ઓકે અહીંયા લખી શકીએ. અહીં બંને ગતિ ઉર્જા સમાન છે, માટે બંને ગતિ ઉર્જા સમાન છે માટે કિસ્સો 2 શક્ય છે. ક્લિયર? નંબર 3 કિસ્સા નંબર 3 નક્કી છે. બીજો શક્ય છે એટલે ત્રીજો નહીં જ હોય, પણ છતાંય મારે તો ગણીને આપવો પડે ને, નહીં તો વાલા બચ્ચાઓ શું કહેશે? શું કહશો? બોલો ને. સંગાત પહેલાની ગતિ ઉર્જા એવું કહેશો? સર દાખલો છોડી દીધો હે ને. એક દાખલો, એક નાની સરખી વાત રહી જાય તોય મારા વાલાઓ મને યાદ કરાવી દે છે કે સર આ રહી ગયું હતું. સારું લાગે અમને પણ કે રહી ના જવું જોઈએ. કશું જ મારે શીખવાડવામાં આટલું પણ બાકી રહેવું જોઈએ નહીં. ગ્રેટ. તો જ તમે બધા હેપી રહેશો. હા, તમે પણ તૈયારી કરવામાં કશું જ બાકી ના રાખશો એવું હું પણ ઈચ્છીશ. કરશો ને વાલાઓ? બસ તો પછી તમારી મારી જોડી બરાબર જામવાની છે. ઓકે, સંઘાત બાદની ગતિ ઉર્જા 1/2 તો ખરા જ ને. ઓકે, અહીંયા શું આવશે હવે? તો કે 3m, 3 ને 3 દળ, અને એનો વેગ v/3 નો સ્ક્વેર. વાલા બચ્ચા પાર્ટી 3/2 m v²/9, કારણ કે 3 નો વર્ગ 9 થઈ જશે તો અહીંયા થઈ જશે 3/9 અને 2 18 mv². પાછું એનું એ વાક્ય કે અહીં બંને ગતિ ઉર્જા સમાન નથી, રાઈટ? માટે કિસ્સો 3 શક્ય નથી. આવું અહીંયા પણ લખી નાખવાનું કે અહીં બંને ગતિ ઉર્જા સમાન નથી, રાઈટ? ધેટ્સ ઇટ. કશું બાકી નહીં જ રાખવાનું, હે ને? તો જ મજા આવે કામ કરવાની. તમે કહો, બંનેને કામ કરવાનું છે, રાઈટ? તમારે તમારા રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવા માટે, મારે તમને શીખવાડવા માટે. ક્લિયર? બસ તો પછી વાલા બચ્ચાઓ આજે જે કંઈ કામ થયું છે બહુ સરસ રીતે 2 વાર મિનિમમ લેક્ચર જોઈ લેવાનું. દાખલાનું રિવિઝન પણ થઈ જશે. જો તમે જાતે વાંચવા બેસશો ને તોય સમય લાગશે, પણ શાંતિથી જોઈ લો. 2 વાર રિવાઇઝ કરી નાખો. એનો એ જ લેક્ચર 2 વાર, એકથી એન્ડ એકથી એન્ડ. મજા આવી જશે, હે ને? વાંચતા રહેજો, કામ કરતા રહેજો ને તમારી હેલ્થનું ખૂબ 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 ધ્યાન રાખતા રહેજો, કારણ હેલ્થ ઇઝ વેલ્થ, માય ડિયર ફ્રેન્ડ્સ. ટેક કેર.